નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્તરાયણના દિવસોમાં એક પતિ પત્ની સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. એક ડોક્ટર પતિ પત્ની જે છેલ્લા ઘણા વર્ષોથી આ શહેરમાં રહેવા માટે આવ્યા હતા. ડોક્ટર અશોકભાઈ અને એમના પત્ની વસુબેન. ડોક્ટર અશોકભાઈ તો પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા અને એમના પત્ની વસુબેન બસ ઘર ગૃહિણી તરીકે પોતાનું ઘર સંભાળતા હતા. અશોકભાઈ આજ સુધી ફક્ત એક ડોક્ટરની જિંદગી જીવી હતી. પોતાની જવાબદારીના લીધે એ ક્યારેય પણ એની પત્ની અને તેના પરિવારને સમય આપી શકે એવી રીતે નહોતા રહી શકતા. પરંતુ સામે વસુબેન પણ પતિની બધી જ જવાબદારી અને ફરજને સમજતા હતા અને એક આદર્શ પત્નીની જેમ અશોકભાઈની હર એક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહેતા હતા. સમયની સાથે બાળકો પણ મોટા થતા ગયા અને ધીમે ધીમે આ બંને પતિ પત્ની એમની પારિવારિક જવાબદારીમાંથી મુક્ત થતા ગયા. હજુ પણ ડોક્ટર અશોકભાઈએ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવે છે. એક દિવસ ડોક્ટર અશોકભાઈ સંપૂર્ણ રિલેક્સ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લગાવી દીધું હતું. આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટર સાહેબ રજા ઉપર છે. આવું કરવા પાછળ એક કરતા વધારે કારણો રહેલા હતા. પત્નીએ 2 દિવસ પહેલા જ અલ્ટિમેટમ આપી દીધું હતું. તમને પરણીને આવી એ વાતને આજકાલ કરતા 35 વર્ષ પૂરા થયા. આજ સુધીમાં એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઉજવવા મળી નથી. આ ફેર તો તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે. ડોક્ટર અશોકભાઈને નવાઈ લાગી, કારણ કે પહેલીવાર પત્ની એમના પાસે તહેવારના દિવસોમાં સમય માંગી રહી હતી અને નવાઈના ભાવથી એમણે કહ્યું, તમારી સાથે કે તારી સાથે ઘરમાં આપણે બે હું તો છીએ. દીકરો વહુ તો ફરવા ગયા છે. 2-3 આવતીકાલ સુધીમાં પાછા આવી જવાના છે. રાજકોટથી દીકરી જમાઈ પણ ઉત્તરાયણ કરવા આવવાના છે. સાથે એમનો દીકરો પણ. બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે. ડોક્ટર અશોકભાઈ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો. ડોક્ટર તેજપાલ હતા. હાય, શું ચાલે છે? બસ ઉત્તરાયણની તૈયારીઓ તો. એમાં બીજા 30 જણાની તૈયારી પણ ઉમેરી દેજો. કેમ આપણા મેડિકલ એસોસિએશનના દરેક ડોક્ટર મિત્રોએ નક્કી કર્યું છે. આખી જિંદગીમાં બહુ જ વેતરું કર્યું છે. હવે વર્ષના બધા જ તહેવારો સાથે મળીને ઉજવવા છે. વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ તો હવે આવી જ રહ્યો છે. પહેલો લાભ તમને આપીએ છીએ. સવારના ચા નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનું ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે. તૈયાર રહેજો. અશોકભાઈને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત સાચી તો હતી. આ સાવ નાનકડા ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઈ ગઈ. ગાયનોકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા. 35 વર્ષમાં કમાયા પણ ખૂબ સારું હતા. પરંતુ જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઉજવણીઓ કસ્ટલિંગ ઓમની 4 દિવાલો વચ્ચે જ મુરઝાઈ ગયા. પત્ની પરિવારને સાચવતી હતી, સામાજિક સંબંધોને નિભાવતી રહી. આજ પહેલીવાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માગી રહ્યા છે. બીજું કાંઈ નહીં, માત્ર સમય માગી રહ્યા છે. એટલે એમણે પાટિયું લટકાવી દીધું. આજે ડોક્ટર સાહેબ રજા પર છે. આગલા દિવસે 15,000 રૂપિયાના પતંગ અને ફિરકી આવી ગયા હતા. 50 જેટલી ફિરકીઓ તૈયાર કરાવી હતી. રાજકોટની પ્રખ્યાત 800 રૂપિયાના કિલોના ભાવની કાજુ ચીક્કી 10 કિલો મંગાવી લીધી હતી. કેટરર્સને ઓર્ડર આપી દીધો હતો. અગાસી પતંગોત્સવ માટે પહેલીવાર થનગની ઉઠી હતી. ઉત્તરાયણ આવી પહોંચી સવારથી જ બધા પતંગ સિક્કા ધાબા પર ચડી ગયા હતા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા. કોઈકે તો મોબાઈલ ફોન કરીને કહ્યું પણ ખરું, સાહેબ આજે બધા ડોક્ટરો અગાસી ઉપર હાજર છે, તો કોઈ બીમાર પડે એનું શું થશે? ડોક્ટર સાગરે જવાબ આપી દીધો, આજે જે બીમાર પડે એનો ડોક્ટર ભગવાન કાપ્યો છે.
ની બૂમથી હવા ગાજી ઉઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ થઈ રહી હતી. મધ્યાહનના તાપમાં 40 જણા માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને મજા માણવા લાગ્યા. ત્યાં જ ડોક્ટર અશોકભાઈનો મોબાઈલ રણકી ઉઠ્યો. અજાણ્યો નંબર હતો. કોઈ સ્ત્રીનો અવાજ હતો. નમસ્તે સાહેબ, હું સરકારી હોસ્પિટલમાંથી બોલું છું. કોણ? લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ. બોલો સિસ્ટર, શું કામ છે? ડોક્ટર અશોકભાઈની નજર ઊંચા આસમાનમાં જગી રહેલા પતંગ તરફ હતી અને કાન સિસ્ટરની વાતમાં. સર, ગઈકાલ રાતથી લેબર રૂમમાં એક ડિલિવરી કેસ દાખલ થયો છે. પહેલી ડિલિવરી છે. સર્વિસ છેલ્લા 1.5-2 કલાકથી ફુલ્લી ડાયલેટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે. ઓહ, પણ તમારે તો ત્યાં ગાયનેક ડોક્ટર છે ને? હા સર, પણ એ આજથી 2 દિવસ માટે રજા ઉપર ગયા છે. એમનું ફેમિલી ભાવનગરમાં છે ઉત્તરાયણ કરવા. સિસ્ટર સોરી, હું પણ આજે મારા ફેમિલી સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો. સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે અને બાળક પણ. જો તમે આવી જાઓ તો બેયના જીવ બચી જાય. ડોક્ટર અશોકભાઈએ પતંગની દોરી પુત્રવધૂના હાથમાં સોંપી દીધી. પત્નીની સામે જોઈને કહ્યું, મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું. ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો બહુ નારાજ થઈ ગયા. દીકરી જમાઈના મોઢા ચઢી ગયા. પોતરી અને દોહિતરી બેકડો તાણીને રડવા માંડ્યા. સાથે ડોક્ટર મિત્રોએ પણ ટોણું માર્યું, સાલો કંજૂસ, પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ. ડોક્ટર અશોકભાઈ નીકળી પડ્યા. કોઈને એટલું કહેવા પણ ન રોકાયા કે આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો નથી થતો. આ તો સરકારી દવાખાનામાં કોઈ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે. એને બચાવવા માટે હું જાઉં છું. જો કોઈ એક વ્યક્તિ કાંઈ ન બોલી હોય તો એ ડોક્ટરની પત્ની હતી. તેણે ધીમો હસીને પતિને વિદાય આપી હતી. ડોક્ટરે એનો ખંભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં 32 વર્ષ પહેલાની આવી જ એક ઘટના સળવળી ઉઠી હતી. ત્યારે ડોક્ટર અશોકભાઈ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં છેલ્લા વર્ષની તાલીમ લેતા હતા. 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઈ હતી. અચાનક એને દુખાવો પડ્યો. ટાઉનમાં એક ગાયનોકોલોજિસ્ટ હતા. એ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલિવરીમાં બહુ વાર લાગી. વસુબેન ભગવાને વિનવી રહ્યા હતા, જલ્દી છેટા છૂટકો કરાવ, હવે નહીં જીવાય. સરકારી હોસ્પિટલની બધી જ નર્સ બહેનો થાકી ગઈ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડોક્ટરે આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબેન બચી ગયા. દીકરો જન્મ્યો હતો, જે આજે અગાસી પર નારાજ થઈને પતંગ ચગાવી રહ્યો હતો. જો તે વખતે સમયસર વસુબેનનો છેડા છૂટકો ન થયો હોત તો અત્યારે ધાબા ઉપર સુનકાર છવાયેલો હોત. ડોક્ટર અશોકભાઈ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી, પણ સુવાવડ ન જ થઈ. હવે બાળક પેટમાં જાડો કરી રહ્યું હતું. પાણી લીલા રંગનું આવતું હતું. બાળકનું મૃત્યુ હાથ વેતમાં જ હતું. પ્રસૂતા તો થાકીને લાશ જેવી બનીને પડી હતી. ડોક્ટર અશોકભાઈએ નિર્ણય લઈ લીધો, વેક્યુમ કબ લગાવવું જ પડશે. સિસ્ટર, મશીન લાવો. સર, અહીં વેક્યુમ મશીન નથી. સિસ્ટરે જવાબ આપ્યો. ડોક્ટર અશોકભાઈએ મારતી ગાડીએ ગયા અને પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યુમ મશીન લઈને પરત આવ્યા. બાળકના માથા પર કબ લગાવીને વેક્યુમ ડિલિવરી કરાવી દીધી. અથાગ મહેનત પછી બાળકના રડવાનો અવાજ આવ્યો. પ્રસ્તુતાના ટાંકા વગેરે લઈને ડોક્ટર અશોકભાઈએ જ્યારે પરત ફર્યા ત્યારે બપોરના 4 વાગી ગયા હતા. 39 જણાના ચહેરાઓ નારાજ દેખાતા હતા. માત્ર એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો, શું થયું? સિંહ કે શિયાળ? સિંહ. જનેતા અને બાળક બંને બચાવીને આવ્યો છું. ડોક્ટર અશોકભાઈના અવાજમાં ચીકીની મીઠાશ હતી અને 32 વર્ષ પહેલાનું ઋણ ચૂકવી દીધાનો સંતોષ હતો. આસમાનમાં રંગીન પતંગો ઉડતા હતા. આખું નગર ઉત્તરાયણ ઉજવી રહ્યું હતું. ડોક્ટર અશોકભાઈ એમની ઉત્તરાયણ ઉજવીને આવ્યા હતા. ફક્ત વસુબેન
પતિની જવાબદારીને સમજતા હતા. બાકી રહેલા તમામ લોકો અશોકભાઈની વાતને કંઈ પણ ધ્યાનમાં ન લેતા પોતાના ઘરે રવાના થવા માટે નીકળી ગયા. નક્કી કર્યા મુજબ રાતનું ડિનર પણ બધા મિત્રો સાથે મળીને જ લેવાના હતા. પરંતુ આ એક પરિસ્થિતિએ આખા દિવસના આયોજન પર પાણી ફેરવી દીધું. ડોક્ટર અશોકભાઈના જવાબથી પુત્ર અને પુત્ર વધુ પણ ખૂબ જ નારાજ થયા હતા. બંને પોતપોતાના રૂમમાં એની નાનકડી દીકરીને લઈને જતા રહ્યા. ફક્ત ડોક્ટર અશોકભાઈ અને વસુબેન બાકી રહ્યા. બધાને આવી રીતે નારાજ થઈને જાતા જોઈ અશોકભાઈ થોડીવાર માટે ઉદાસ થયા, પરંતુ તરત જ પોતાના ખંભા પર વસુબેનનો હાથ આવ્યો અને એક મંદ સ્મિત સાથે વસુબેન અશોકભાઈને કહેવા લાગ્યા, એમાં ઉદાસ થવાની કોઈ જરૂર નથી. સૌ કોઈ તમારા કામને સમજી શકે એવું જરૂરી તો નથી. તમે બસ એ સમજીને ખુશ થઈ જાઓ કે કદાચ એ દિવસે મારી ડિલિવરી વખતે પણ પહેલા બેન ન આવ્યા હોત તો આજે હું પણ જીવતી ના હોત. અને એવી જ રીતે ભગવાને પણ તમને એવો સુવર્ણ અવસર આપ્યો કે તમે આવી રીતે કોઈની મદદ કરી શકો. અને રહી વાત આપણા બાળકોની, તો તેઓ હજુ તમારી ફરજ કરતાં પોતાને વધારે મહત્વ આપે છે. એટલા માટે એ તમારાથી થોડા નારાજ થયા છે, પણ હું બંને સાથે વાત કરી લઈશ, તેઓ આ બાબતમાં સમજી જશે. વસુબેન બસ એટલું સમજાવીને વાતનો અંત લાવ્યો અને અશોકભાઈ પોતાના ઘરમાં બેઠા બેઠા એના કંઈક કામકાજમાં લાગી ગયા. તહેવારના દિવસે એકાએક એમના ઘરમાં વાતાવરણ એકદમ શાંત બની ગયું. પરંતુ અશોકભાઈના મનમાં એ સંતોષ જરૂરી હતો કે એમણે કોઈ ગરીબ સ્ત્રીની મદદ કરીને તહેવાર ઉજવવા કરતા વધારે મહત્વનું કામ કર્યું છે. રાતના સમયે ભોજન લેતી વખતે બધા જ લોકો એક સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને વસુબેન એના પુત્ર અને પુત્ર વધુ સાથે વાતચીત કરવાની શરૂ કરી. બંનેની વાતચીતમાં કંઈ પણ પ્રકારનો રસ દેખાતો ન હતો. અશોકભાઈ તો માત્ર નીચું જોઈને આ બધાની વાતચીત સાંભળી રહ્યા હતા. પછી વસુભાઈને એમના બાળકોને અશોકભાઈની આજની સાચી વાત જણાવી. થોડીવાર માટે તો બંનેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો હાવભાવ ન જોવા મળ્યો. પછી પુત્ર વધુએ ચહેરા પર થોડું સ્મિત લાવીને વાતાવરણ ફરી ખુશખુશાલ કરી દીધું. એ કહેવા લાગી, કાંઈ વાંધો નહીં પપ્પા, આજે તમારે અહીંયા કરતાં ત્યાં વધારે જરૂર હતી. હવે અમને તમારાથી કોઈ પણ પ્રકારની નારાજગી નથી. તમે તો બસ તમારું કામ કરી રહ્યા હતા. આટલા શબ્દો સાંભળતા જ અશોકભાઈના દિલને થોડી રાહત થઈ અને એ સંતોષભર્યું સ્મિત કરીને એમના પત્ની સામે જોતા રહ્યા. બીજે દિવસે સવારે અશોકભાઈના પુત્ર અને પુત્ર વધુ એની નાની બાળકીને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. અશોકભાઈના પુત્રની નોકરી બીજા શહેરમાં હતી, જેના લીધે આ પરિવારના બે ભાગલા થઈ ગયા હતા. પરંતુ નાના મોટા હરેક તહેવારોમાં આખો પરિવાર એક જ ઘરમાં રહેતો હતો. ફરી રાબેતા મુજબ બધાની જિંદગી પસાર થતી ગઈ. બધા પોતપોતાના કામ પર લાગી ગયા. અશોકભાઈના બીજા મિત્રોની સરખામણીમાં એમનો પરિવાર હંમેશા એકજૂથ થઈને રહેતો હતો. ક્યારેક તો અશોકભાઈ મનમાં ને મનમાં પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજતા હતા કે તેઓને આટલી સારી જીવનસાથી અને બાળકો મળ્યા છે. બીજા લોકોને ક્યારેક અમુક પરિસ્થિતિમાં હેરાન થતા જોઈને અશોકભાઈને પોતાના પુત્ર અને પુત્ર વધુ પર ખૂબ જ ગર્વ થતો હતો. એક દિવસ અચાનક અશોકભાઈ પોતાના હોસ્પિટલ પર હતા અને એમને એક ફોન આવ્યો. ફોનમાં રહે માણસ બીજું કોઈ નહીં પણ ડોક્ટર અશોકભાઈના ઘરે દૂધ દેવા આવતો માણસ હતો. એમણે અશોકભાઈને જણાવ્યું કે વસુબેન તો બેહોશ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા છે. આટલું સાંભળતા અશોકભાઈ તો ઘડીભેર ઊભા થઈ ગયા. એમને કંઈ વિચાર જ ન આવ્યો, કારણ કે સવારે ઘરેથી નીકળતા સમયે પોતાની પત્નીની હાલત સ્વસ્થ દેખાતી હતી. એકાએક એમને શું થઈ ગયું એમની અશોકભાઈને કંઈ જાણ ન હતી. આ વાતની ખબર પડતા જ એ તરત જ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે જઈને પોતાની પત્નીની હાલત જોઈને એ થોડી વાર માટે તો
ગભરાઈ ગયા. પછી તરત જ એમને હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન એને જાણવા મળ્યું કે વસુબેન એક ગંભીર બીમારીનો શિકાર બની ગયા છે. આ સાંભળી ડોક્ટર અશોકભાઈ મનમાં ખૂબ જ દુઃખી થયા, પરંતુ પોતાના ચહેરા પર રહેલી ચિંતા એના પત્નીને ખબર ના પડે એ રીતે ચહેરા પર મંદ હાસ્ય લાવીને પોતાની પત્નીની બાજુમાં બેઠા રહ્યા. વસુબેન અવારનવાર પૂછ્યા કરતા, ડોક્ટરે શું કહ્યું, મને શું થયું છે? એના વળતા જવાબમાં તરત અશોકભાઈ કહેવા લાગ્યા, અરે કંઈ નહીં, એ તો તને જરા ચક્કર આવી ગયા હતા. ઘરના કામ કરવામાં કે ખાવા પીવામાં સરખું ધ્યાન નહીં આપ્યું હોય, જેના લીધે તું બેહોશ થઈ ગઈ. અશોકભાઈ આ બાબતમાં એના દીકરાને પણ જાણ કરી દીધી અને એ જ સાંજે દીકરો અને વહુ માની સાર સંભાળ લેવા માટે પહોંચી ગયા. વસુબેન તો પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. અશોકભાઈ દીકરા અને વહુને પોતાના મનમાં રહેલી વાત વ્યક્ત કરી. જો બેટા, ડોક્ટરે મને કહ્યું છે તારી માની ખૂબ કાળજી રાખવી પડશે. એ હવે પહેલાની જેમ દોડાદોડી કરીને કામ નહીં કરી શકે. હવે આપણે એને વધારે આરામ આપવો પડશે. એમ તો આપણા ઘરમાં કામકાજ કરવા માટે હું કામ રખાવી દઉં છું, પણ એમની ખાનગી કાળજી રાખવા માટે મારી એવી ઈચ્છા છે કે નિષ્ઠા અહીં આજે રહીને તારા મમ્મીનું ધ્યાન રાખે. તું અઠવાડિયામાં શનિ રવિ ઘરે આવતો રહેજે. તારા મમ્મીની તબિયતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે, પછી નિષ્ઠાને પાછી ત્યાં હું મોકલી દઈશ. અશોકભાઈની આ વાત સાંભળતા એમની પુત્રવધુ નિષ્ઠાના ચહેરા પર થોડા અણગમાના ભાવ જોવા મળ્યા અને એણે થોડી તીખી નજર કરીને નિકુંજ સામે જોયું. પરંતુ એટલા સમયમાં એના પપ્પાનો પહેલી વાર એની સામે આવું કહી રહ્યા હતા. એને ધ્યાનમાં લેતા એને તરત જ અશોકભાઈને કહી દીધું, કંઈ વાંધો નહીં પપ્પા, એમાં શું થયું? હું એકલો ત્યાં બધું જ મહેનત કરી લઈશ. નિષ્ઠા અને પિંગુ ભલે અહીંયા રહેતા, હું શનિ રવિ ઘરે આંટો મારવા હું તો આવી જઈશ. નિષ્ઠા મમ્મીનું ધ્યાન પણ રાખી લેશે અને પિંગુ ઘરમાં હસતી ફરતી રહેશે, તો તમારું પણ મન ભર્યું રહેશે. આ નિર્ણય લીધા બાદ અશોકભાઈ અને એમના દીકરા નિકુંજના મનમાં તો કોઈ પ્રશ્ન ન હતો. અને રહી વાત નિષ્ઠાની, તો અત્યાર સુધી એક આદર્શ પુત્ર વધુ તરીકે એના સાસુ સસરા સાથે રહી હતી. એટલે થોડા દિવસો તો એને ખૂબ જ મનથી એના સાસુ વસુબેનની સેવા કરી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેના મનમાં એના સાસુ સસરા પ્રત્યે અણગમો શરૂ થવા લાગ્યો. જ્યારે પણ નિકુંજ શનિ રવિની રજા પોતાના ઘરે પાછો આવે ત્યારે એના સાથે સરખી વાતચીત કરે નહીં. આ જોઈને નિકુંજને આશ્ચર્ય તો ઘણું થતું, પરંતુ નિષ્ઠાને કામ કરવાની આવી આદત નથી, એટલે થોડી ઉખડી રહેતી છે. એમ સમજી નિકુંજ પણ આ બાબતમાં કંઈ વાતચીત ન કરતો. દિવસો પસાર થતા ગયા એમ વસુબેનની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી જતી હતી. હવે તો નિષ્ઠાને પણ એમની કાળજી લેવામાં મનોમન ગુસ્સો આવતો હતો અને એ આ ગુસ્સો એની નાનકડી દીકરી પિંકુ ઉપર ઉતારતી હતી. ક્યારેક નિષ્ઠાનો આવો તીખો સ્વભાવ જોઈને અશોકભાઈ મનમાં વિચારતા હતા કે નિષ્ઠાને હવે અહીં રહેવામાં મજા નથી આવતી. પરંતુ જ્યારે પણ આ બાબતમાં નિકુંજ સાથે વાત કરે ત્યારે નિકુંજ અશોકભાઈને ખોટી ખોટી વાતોમાં કરીને આ બાબતમાં કંઈ પણ વાતચીત ન કરવા માટે સમજાવતો હતો. એક દિવસ નિષ્ઠાનો ગુસ્સો આગની જેમ ફાટી નીકળ્યો. અત્યાર સુધી એણે વસુબેનને પરાણે જે કંઈ પણ સેવા કરી હતી એના પર તેણે એક જ ક્ષણમાં પાણી ફેરવી દીધું. શનિવારની સાંજે જ્યારે નિકુંજ પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે નિષ્ઠાએ એને વાત કરી કે થોડા દિવસ એને પોતાના મમ્મી પપ્પાને ત્યાં રોકાવા માટે, અને એ જ સમયે વસુબેનની હાલત પણ થોડી ખરાબ હતી. એટલે નિકુંજે એને પ્રેમથી સમજાવી કે બસ થોડા દિવસ મેનેજ કરી લે, પછી હું જાતે જ તને તારા પપ્પાને ત્યાં રોકાવા માટે મૂકી જઈશ. અને નિકુંજની આ નામાં નિષ્ઠાએ ઘરમાં મોટું ઘમાસામ ઊભું કરી દીધું. નિષ્ઠાએ અત્યાર સુધી રોકેલી ભડાસ એક ઝાટકે નિકુંજને કહી દીધી. બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો અને નિષ્ઠા પોતાની દીકરીને લઈને
પોતાના રૂમમાં જતી રહી. અશોકભાઈ આ બંનેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નિકુંજ અને નિષ્ઠા પોતાની વાતને પકડીને બેઠા હતા. થોડી વાર રહીને નિષ્ઠા પોતાના રૂમમાંથી બહાર આવી અને જોયું તો એના હાથમાં એક બેગ હતું. અને બહાર આવીને એણે બસ એટલું જ કહ્યું, મને હવે અહીંયા રહેવામાં કોઈ રસ નથી. મને કામવાળી બનાવીને રાખી દીધી છે. જ્યારે પણ તમે પાછા ઘરે જતા રહો ત્યારે મારા પપ્પાને ફોન કરજો, એ મને ઘરે પાછી મૂકી જશે. ત્યાં સિવાય આ બાબતમાં મારી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરતા. આટલું કહી નિષ્ઠા પોતાની દીકરીને લઈને એના પપ્પાના ઘરે જવા માટે નીકળી ગઈ. નિકુંજ પણ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો અને નિષ્ઠાને કંઈ પણ કહેવા માંગતો ન હતો. અશોકભાઈ નિષ્ઠાને ઘણી રોકવાની કોશિશ કરી, પરંતુ નિષ્ઠા એકની બે ન થઈ અને ત્યાંથી નીકળી ગઈ. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અટાણે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. આ વાતને ઘણા દિવસો વીતી ગઈ અને નિકુંજ પણ પોતાના કામ પર જવા માટે નીકળી ગયો હતો. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. હવે તો અશોકભાઈ એમના પત્નીની બધી જ સાર સંભાળ લેતા હતા. આ બાબતમાં અશોકભાઈ વસુબેનને એક પણ વાત જણાવ્યા વગર એમને દુઃખી કરવા માંગતા ન હતા. અને અચાનક એક દિવસ વસુબેન આ દુનિયાને અલવિદા કહી દીધું અને હંમેશા માટે એ આ દુનિયા છોડીને જતા રહ્યા. આ દુઃખ અશોકભાઈ માટે ખૂબ જ અસહ્ય હતું, કારણ કે અત્યાર સુધી બંને પતિ પત્નીએ સાથે રહીને જ પોતાની જિંદગી જીવી હતી. વસુબેન જ્યારે પરણીને અશોકભાઈના ઘરે આવ્યા હતા ત્યારે એમના ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. પત્નીનો સાથ અને પોતાની મહેનતના લીધે અશોકભાઈએ આ મુકામ હાસિલ કર્યું હતું. પોતાના સુખ દુઃખની સાથી હવે આ દુનિયામાં નથી. આ વાત અશોકભાઈને અચૂક રડાવી દેતી હતી. પોતાના માતાની બધી જ ક્રિયાવિધિ પતાવ્યા બાદ નિકુંજ એની પત્ની નિષ્ઠાને લઈને પોતાને ઘરે જવા માટે રવાના થયો. નિષ્ઠાના ગયાના થોડા સમય બાદ અશોકભાઈ પોતાના વેવાઈને આ બાબતમાં સમજાવીને નિષ્ઠાને ફરી ઘરે પાછી બોલાવી લીધી હતી. વસુબેનના અવસાન બાદ પણ નિષ્ઠામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો ન હતો. એ તો બસ મહેમાનની જેમ આવી અને બધી ક્રિયાવિધિ પતાવીને રવાના થઈ ગઈ હતી. હવે તો એ ઘરમાં બસ અશોકભાઈ એકલા જ રહેતા હતા અને ઘરમાં પોતાને એકલું ન લાગે એના માટે એમણે એક નોકર પણ રાખ્યો હતો, જે દિવસ દરમિયાન એમના ઘરનું બધું જ કામ કરતો હતો. એ સમય હતો જ્યારે અશોકભાઈનું ઘર એમના મિત્રો અને પરિવારથી ગુંજી ઉઠતું હતું અને આજે એ જ ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે. જે મિત્રો અવારનવાર અશોકભાઈને ફોન કરીને વાતચીત કર્યા કરતા એ જ મિત્રો આજે કંઈ પણ ખબર આવતી નથી. હવે તો એમનો દીકરો નિકુંજ પણ સાર સંભાળ લેવા માટે ક્યારેક આવતો હતો. આખી જિંદગી પોતે પણ બીજાની સારવાર કરવામાં પરિવારને સમય આપ્યો ન હતો અને હવે પરિવારને સમય આપવાનો વખત આવ્યો ત્યારે બધા એમનાથી મોઢું ફેરવીને જતા રહ્યા. પરંતુ પોતે ખૂબ વિશાળ હૃદયના માણસ હતા અને આ બધી વાતને મનમાં લેતા ન હતા. પણ આખરે એ પણ એક માણસ જ હતા ને વસુબેનની કમી એમને અવારનવાર રડાવી દેતી હતી. અને એમના ઘરનો નોકર શ્યામજી એ પણ આધાર વગરનો માણસ હતો. શ્યામજીની મુલાકાત અશોકભાઈને પોતાના જ હોસ્પિટલમાં થઈ હતી. શ્યામજીના ઘરમાં બસ એની માતા અને પોતે જ હતા. અશોકભાઈ એમની માતાની મફતમાં સારવાર કરતા હતા અને થોડા સમય પહેલા શ્યામજીના માતા અવસાન પામ્યા, જેના લીધે હવે પોતે પણ એકલા રહેતા હતા. અશોકભાઈ અને શ્યામજી બંને એકલા હતા અને શ્યામજીની પરિસ્થિતિ તો આ પણ ખૂબ જ નબળી હતી, જેના લીધે અશોકભાઈ એનો હાથ પકડ્યો અને પોતાના ઘરે લઈ આવ્યા. હવે આ બંને એક જ ઘરમાં એકબીજાનો આધાર બનીને રહે છે. ક્યારેક અશોકભાઈ પોતાના હૃદયનો ભાર હળવો કરવા માટે શ્યામજી સાથે
વાતચીત કરી લેશે. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા અને ઉંમરના લીધે એક દિવસ અશોકભાઈની તબિયત પણ લથડી ગઈ. એમના નોકર શ્યામજીએ તરત જ અશોકભાઈના દીકરા નિકુંજને ફોન કર્યો, પરંતુ નિકુંજે એમનો ફોન ઉંચાવ્યો નહીં. એટલે તરત એમણે ઘરમાં ફોન કર્યો. નિષ્ઠાએ ફોન ઉચકાવ્યો અને અશોકભાઈની હાલત વિશે જણાવ્યું. નિષ્ઠાએ એટલું કહીને ફોન મૂકી દીધો કે નિકુંજ ઘરે આવે પછી હું એને જણાવી દઈશ. અશોકભાઈનો નોકર એમના ઘરની પરિસ્થિતિ પૂરી રીતે વાફેક હતો, એટલે પોતે જ અશોકભાઈને કોઈ દવાખાને લઈ જવાનું નક્કી કર્યું. એણે તરત જ બહાર જઈને ગાડી બોલાવી અને અશોકભાઈને લઈને હોસ્પિટલ જવા રવાના થયો. અશોકભાઈની સારવાર શરૂ કરવામાં આવી. શ્યામજી બસ બહાર ઊભો પોતાના માલિકની તબિયત માટે ભગવાનને પ્રાર્થના કરતો હતો. આજે અશોકભાઈ પાસે માલ મિલકત અને સંપત્તિ તો હતી, પરંતુ એની સંભાળ લઈ શકે એવું પોતાનું કોઈ પણ માણસ ન હતું. ડોક્ટરે સારવાર દરમિયાન જણાવ્યું કે અશોકભાઈની હાલત થોડી ગંભીર છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એમના મગજમાં ખૂબ જ માનસિક તણાવ જણાય છે, જેના લીધે એમની હાલત વધારે બગડતી દેખાય છે. તમે એમના પરિવારને જાણ કરી દો. તેનો પરિવાર તેમની પાસે આવી જશે તો એમની હાલતમાં થોડો ફેરફાર જોવા મળશે. આ વાત સાંભળી શ્યામજીના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. એ ડોક્ટરને કહેવા લાગ્યા, ડોક્ટર સાહેબ, તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ હું સમજી શકું છું, પણ આ સજ્જન માણસના ઘરના લોકો એને મળવા ક્યારે આવશે એ ખબર નથી. આ માણસે આખી જિંદગી ગરીબોની મદદ કરી છે અને હર એક માણસ માટે ઊભા રહ્યા છે, પરંતુ આજે એના સમય પર કોઈ માણસ એની મદદ કરવા માટે આવ્યો નથી. ડોક્ટરના સ્વરૂપમાં આ એક ભગવાન છે. આટલું કહી શ્યામજીની આંખમાં આંસુ આવી ગયા. ડોક્ટર પણ થોડી વાર માટે વિચારમાં પડી ગયા કે આ દર્દી પોતે જ એક ડોક્ટર છે, છતાં પણ આવી માનસિક હાલતમાં કેમ છે. એમને અશોકભાઈ વિશે જાણવાની થોડી ઉત્સુકતા જાગી અને એમણે શ્યામજીને પૂછી લીધું એમનું નામ શું છે અને એ શેના ડોક્ટર છે. શ્યામજીએ ડોક્ટરનો જવાબ આપતા કહ્યું, એમનું નામ છે ડોક્ટર અશોક પટેલ અને એક સમય શહેરના નામી ગાયનોકોલોજિસ્ટમાંના એક હતા. બસ એટલું સાંભળતા ડોક્ટર તરત અશોકભાઈના રૂમ તરફ ચાલ્યા ગયા. એમનું આ વર્તન જોઈને શ્યામજી પણ સમજી ન શક્યો કે ડોક્ટર આટલું સાંભળીને અશોકભાઈ પાસે કેમ જતા રહ્યા. આ ડોક્ટર એક ટસે અશોકભાઈ તરફ જોતા રહ્યા અને થોડી વાર રહીને એમણે શ્યામજીને કહ્યું, જો આ ડોક્ટર સાહેબ ન હોત તો આજે હું જીવતો ન હોત. શ્યામજીને પણ ડોક્ટરની વાત સમજમાં ન આવી. પછી પહેલા ડોક્ટરે એમને પહેલેથી વાત કરી. આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે એક સરકારી દવાખાનામાં મારા માતા ખૂબ હેરાન થઈ રહ્યા હતા. કોઈ પણ એમનો હાથ પકડવા માટે તૈયાર ન હતું. ઉત્તરાયણનો દિવસ હતો અને બધા જ દવાખાનામાં ડોક્ટરો રજા પર હતા અને એ સમયે ડોક્ટર અશોકભાઈ મારા માતાની મદદ કરી હતી અને અમને બંનેને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. આજે હું અને મારા માતા બંને આ ડોક્ટરના લીધે જીવિત છીએ. અમારા માટે તો એ ભગવાન બનીને આવ્યા હતા અને મને તો એ જાણીને દુઃખ થાય છે કે હર કોઈની મદદ કરવા વાળો માણસ આજે પોતાના જ લોકોથી આટલો દુઃખી છે. થોડી વાર રહીને અશોકભાઈને હોશ આવ્યો અને શ્યામજી અશોકભાઈને આ ડોક્ટરની વાત જણાવી. અશોકભાઈના ચહેરા પર થોડું હાસ્ય દેખાયું અને ફરી પોતે એમના ભૂતકાળની આ યાદગારીમાં ગરકાવ થઈ ગયા. વર્ષો પછી એમની સામે એમનો ભૂતકાળ આવી રીતે આવીને ઊભો રહેશે એની એમને કોઈ અપેક્ષા ન હતી. પછી આ ડોક્ટરે અશોકભાઈને જણાવ્યું કે મને આજે મારું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, તો કૃપા કરીને મને ના ન પાડતા. જ્યાં સુધી તમે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી મને તમારી સેવા કરવાનો મોકો આપો. મારા માટે તમે ભગવાનથી કામ નથી, અજાણ્યા માણસના મોઢેથી
આવા શબ્દો સાંભળીને અશોકભાઈને ઘણી ખુશી થઈ અને ઘણા દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં ખાસો એવો ફેરફાર દેખાયો. એમણે દવાખાનામાંથી રજા પણ આપવામાં આવી. ફરી અશોકભાઈ અને શ્યામજી પોતાના ઘરે પાછા આવી ગયા અને હવે અવારનવાર પહેલા ડોક્ટર અશોકભાઈની સાર સંભાળ લેવા માટે ઘરે આવતા રહે છે. આ ઘટના પરથી એટલું તો જરૂરથી શીખવા મળે છે કે કોઈની કરેલી મદદ ક્યારે પણ વ્યર્થ જતી નથી. કોઈની જિંદગીનું મહત્વ બીજું કંઈ પણ હોતું નથી, કારણ કે કુદરતના ચોપડામાં આપણા કરેલા એક એક કર્મનો હિસાબ હોય છે, જે ક્યારે ખોટો હોતો નથી. એટલે બની શકે તો બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.